લાય મારા હાવદ એ વાલા મારા ટીણીયા મારા ગગુડિયાને વાડીએ બોલાવું આવે એના કાકાના એમ હોકારે ધોડી હેઠું વાડી આવે મારો ગગલો આસમા એ તારા કાકા રે બોલાવે ગગલાયા વજે રે આવી જા રે આવી જા એ તારા કાકા બોલાવે ગગલાયા વજે રે એ આવજે વાડીની મોજાર આવજે તે કર્યું મોજાર કર્યું મોજાર તે કર્યું મોજાર તે કર્યું મોજાર આવ્યો છોકરાની સીટી વાઈ ગઈ ભાઈ પણ અલા હવરી દેશમાંથી આવ્યો કોઈ દી હવરી દેશમાંથી આવ્યો નહીં એ તારા કાકા રે બોલાવે ગગલાયા રે રે એ આવજે વાડીની મોજાર આવજે તે કર્યું મોજાર તારા કાકા બોલાવે ગગલાયા આવજે રે આવ્યો મારો હાવદ આવ્યો ઠાકોર જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ. અરે કાકા બોલ બેટા આ છોકરાને ખરા બપોરે પાવડા હોતો હું બોલાયો. એલા સાંભળ હા એ તને ખરા બપોરે પાવડો લઈને વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં ઈ કે મને પેલા હાજી ડેમે તમે મને મોકલ્યો છો ક્યાં? એલા સાંભળ એ તને હજડો પાવડો લઈ આપણી ઉગમણી વાડીએ લા પારો સડાવવા મોકલો તો મેં તને કામ કરવા તે વાડીએ જતો કોઈની દાડીએ નતો. લાય ખોટું બોલતો નહીં ઓ વાડીની માલિકો મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણો તું જંગલમાં નો દેખાણું ગાડામાં લા નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તો ક્યાં વાડીએ જતો લા પણ વાડીએ કી ઠેકાણે હતો તું કુંડી આડો. આય કુંડી આડાના દીકરા ને કુંડી આડો હું કરતો તો ન્યા ગારાનો હાંડિયો બનાવતો. હાંઢિયાના દીકરા હાંઢિયા બનાવવાના છે આ વાડીની માલિકો કામ બધું એમણમ પડ્યું વાવણીનો સમય થઈ ગયો ત્યાં હાંઢિયાના દીકરા થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય. જોલું છોકરું એક તો ભાગ્યું એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય. કેમ નો જાય છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય. એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય. એમ હા એટલે તમને પટાવા હોત પડશે એમ હા તો તમે વાડીએ કામ કરો હા કાઈ વાંધો નહીં હોમાં એક હાવજ મારો દીકરો મારા ગગુડીઓ કોઈ દી કાઈ કહેવા પણ ના હોય એના કાકાનું કયું બધું કરે હું કહું એટલું જ કરે માની ગયો મારો દીકરો પટી ગયો. તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહેત બેટા તારે હું વાંધો છે. લા આ ભાઈ આ હાલને હવે કાઈ વાંધો નહીં ધીમા હૃદયે શાંત મગજ રાખી અને તારા કાકા તને પૂછે બેટા ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી તું વાડીએ કાઈ કામ કરતો નથી તારા આપા હમુ દહ દાડાથી બોલા લઈને બેઠો આ ઘરની અંદર તને જે પણ કાઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે મારો દીકરો હાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. આ થયો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે. લા એ એક સેકન્ડ નો હાલે મારે તારા વગર. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો છે. હા મુંજાતો ની મારો દીકરો હવે તારી મૂંઝવણ બધી હમણાં દૂર કરી દઉં. સાંભળ હા નાના મોટો મારા ભેગો થયો એ નાનેથી મોટો મેં તને કર્યો ને ભલા માણા તારા કાકાને ખબર ન હોય એવી વાત કોઈ દી બને તારા કાકાને ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પડી કહેવાય. સાંભળ
મહિનામાં મહિને બે વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય. હા પેલા વાંધાની અંદર માગી લે મારા હાવજ, એ માગી લે મારા દીકરા, પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે રમકડા જોતા હોય, તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવી દે. હાલ રમકડા જોતા હોય તો રમકડાને હું કરે, રમકડા જોતા હોય તો લા એ અક્કલ મઠા, કાઈ વાંધો નહીં, રમકડા લેવાની ઈચ્છા ન હોય, બીજો વાંધો તારે એવો હોય, બીજા વાંધાની અંદર આજે તારે એ કુરકુરિયા ખાવા હોય, તારો કાકો હાલ તને કુરકુરિયા લઈ દે. લા અક્કલ મઠા, ન્યા હું છે, એ ન્યા હું બેહી ગયો. અમે વાંઢેસ મીટિંગ રાખીશ. લા એ મીટિંગ ના દીકરા, ને મીટિંગ નથી કરવી, ઊભો થા, ઊભો થા. તુંય વાંઢો છો. તારા જેવા જ ભેગા થયા ને વાંઢાના દીકરા, ને વાંઢી મીટિંગ નથી કરવી. તુંય વાંઢો છો. અરે કાકા, લા હું છે, મારે રમકડા નથી જોતા. અકલ મઠા, તારા રમકડા નથી જોતા નહીં, તો મારે કુડકુડિયા નથી ખાવા. લા એ તારે કુરકુરિયા નથી ખાવા નહીં, તો તાર જોતું છે હું? મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી હતી કે તારા કાકા વાડીએથી આવે. અકલ મઠા, રોતલના રોવું નથી હવે. હા હતો રેને, હું તને ઘરમાં દુઃખ પડી ગયું છે. હા એક આહોડું પાડવાનું થતું નથી, જરાય મોરું પડવાનું થતું નથી. હા નાની એવી વાતમાં રોતલના રોવાય ને બધા દાંત કાઢશે તારા. હા કાઈ રોવાય નહીં, મારો દીકરો મુંજાતો નહીં. તારા કાકા હજી બેઠા છે, તારે જે જોતું હોય માગી લે, અટણે ને અટણે હાજર કરી દો. વાલે એકવાર માગ. મારે જોઈ છે. મેં વાત તો કરી તમને કે મારે કપડા મેચિંગ કરવા, દિલડા પછી ફોટો પાડી. કપડા મેસિંગ ના દીકરા ધંધી નો કરો ને, નથી કે ફોટા પાડવા જવા. એ ખરીના બે કટકા કરવા નથી, કપડા મેસિંગ કરવા. રોતલના રોમાં ઉપાધિમાં તારું શરીર લેવાઈ ગયું. હવે હાવ સાનું દખ પડી ગયું એટલું બધું તને ઘરમાં. કાઈ કોઈ દી વસ્તુની મેં ના નથી પાડી. જે જોતું હોય માગી લે, અટણે અટણે હાજર કરી દો, નટણે લઈ આવું. હાલ એકવાર માઈક મારો દીકરો. મારે જોઈ છે. વાવ, અક્કલ મઠા, ઉગી નજી ઊભું થાશ ને ઓનું હવા દેણું થાશ. આવું માંગવાનું કીધું જ મેં તને. તો કાકા હું હવે વાડીએ કામ કરવા નહીં જાઉં. કા કેમ નહીં જા? નહીં, આલ્યો આ તમારો કેરોસીન નો ડબ્બો અને આ તમારો પાવડો. વાડીએ જઈ આ બે છેડા ભેગા કરી હા અને બપોર પછી મોટર બાળ નાખો. અક્કલ મઠા, એવું ન કરાય કાઈ. હવે બાપના આમ બધી બેહુન દવા પાઈ દઉં. આનાથી તો હાંક પીડો. હવે તારો ડોહો બધું ઊંધું વરી જા. ભલે પેઢી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા, પછી ખાહો શું? વાહર વાહર હારો આવે. હાઈ હા, ખાધા રાખો. ખોટી કાઈ ધમકી મારવાની થાતી નથી. અને વાડીએ કામ કરવા વયો જા. ઉગી નદી ઊભા થાવ ને અમને મોટિયર ને ધમકી મારો. શરમ આવી જોઈએ તમને? હા કાઈ ધમકી નો મારતો. વાડીએ તો દીકરા આજી જવું પડશે, કાલી જવું પડશે. વાડીએ તો તારે જવું જ પડશે, બાકી ધમકી મારતો નહીં. હવે ઓ પાવડો લાવો. હાથો ભાંગી જાહે ને તો લાલો ઘેર નહીં જવા દે. કારણ કે ઈ અડધી કલાક ગોઈતો તો ઈ મળ્યો. આવડાના દીકરા ઈ માઈગર લઈ આવ્યો. કાઈ કરવાનું થતું નથી. હોપટ હોપટ વાડીએ વયો જાય. હવે જો કાકા તમે મારી અટુ વાવના આણા તેડવા નહીં જાવ, હા ત્યાં સુધી હું વાડીએ આજે કામ નહીં કરું ને કાલે કામ નહીં કરું. એમ હા બસ મારે મેનમાં મેન વાંધો ઈ જ છે. એમ મેનમાં મેન આજ વાંધો છે. ઈ જ વાંધો પણ છે. આ વાત થોડીક અઘરી છે. ભાઈ અઘરી છે એટલે તમને કીધું, બાકી તો હરું ફરું ન મળી લઉં. એમ હા કાઈ વાંધો નહીં. મુંજાતો નહીં. તારા એલા હાલ સા પીવા હાલ. ચા પીવા નથી આવતું ને? એ વાડીએ મીટિંગ માં હાલ. લા મીટિંગ માં નથી આવું ને, રાયડું નથી નાખવી. તું હદડો હદડ અહીંયા આય. હા ભાઈ તારા આપ આવે એટલે એના મોટે વાત કરીને વાતનો કઈક નિકાલ લઈ આવું. બરોબર? થોડીક વાર આગો પાછો થાત, હમણાં તારા આપ આવી જાય. એના મોટે વાત કરી ના વાતનો કઈક છૂટકો કરી નાખી. હો હાલ ને ભાઈ, હાલ ને. હવે કેટલા હાથ પીરા સા પીવા નો આવ્યો. લા ભાઈ નથી પીવો સા તારો. હવે મારે હું થયું? હું થયું? આ જો ને તારું કરમ અહીંયા કયું નું બગડા હટી બોલાવે. તે
તે કા હાલી દેવે ને કે ઊંધા હાથમાં? હું હાલી દેવાય. કા? હવે એને રહી રહીને ક્યાં મારવું હોય જવે. હા કેટલા હાથ કર્યા સા પીવા નો હવે આવ્યો? હું ન્યા શા પીવા આવે ભાઈ. હું ન્યા સા બનાવે. કા ન્યા હગી સુલા પાસે હાણસી જ નો જીડી. લ્યો આલ્યો. ઈ પછી સામા ઉફાણો આવ્યો. હા ઈ ઉફાણો આવ્યો. હા પણ શું થયું? પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી શેમાં? સામા. એ હારું કર્યું, તોડી નાખી દીધી. પીવો લાવા નહીં. થોડુંક દેવાય. હું જાવા દેવાય. સામા નખે કે સુલામાં સુલામ નાખી હું થાય? ઉફાણો બેહી જાય. તા તો વયો જાય. હું વયો જાય. એ આ આવ્યા જો સામા ધોડી નાખી. હવે એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં જ ધૂળ પડી. એ વીરા, આવ હું આની જિંદગીમાં ધૂળની ડમરીયું સઈડી. એની જિંદગીમાં ભાઈ ધોડી ડમર્યું નહીં, હવે ગોટા સડ્યા છે. સાંભળ, હા. આ છોકરાના ઘરમાં વાંધો કઈક એવો છે. શેનો? આને જોઈશે હવે વહુ. હે? હા એને જોઈશે વહુ. હું જોયે વહુ. હા આ વહુ જેવડો હે. હવે જેવડા ન હોય એને વેન એવું કર્યું છે. વેન કર્યું થી હું ઢીંગલી છે લઈ આવી દઉં. લે કે વેન કર્યું. કાઈ કરવા નથી થાતું. કા ભાઈ કેમ? દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા 10 દડાથી ને બાપા રે બોલા લઈને ફરે. ફરે. આને હજી 10 વર્ષ ખમાડવો. બા એમ જ કરો, આને 10 વર્ષ ખમાડો. આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. એમ કે કમણા હા તો રે ને તું હું બડા લઈને અડિયું કાઢે એની ઉપર. હવે ઘડીક મૂંગો નત રહેતો માથા રો. ઘડીક શાંતિ રાખો. પણ 10 વર્ષનું કે પછી ભલે આવતા 10 વર્ષે વર્ષનું કે બધું ઠાર પડી જાય હો. હા સારું. સાંભળ, હા હજી ઝીંકો હે, આની ઉંમર ઘટે. તો હું કરશી? એલા ઉંમર ઘટે, ઝીંકો હે. લા એની ઉંમર નથી ઘટતી ની, કાંઈ ઝીંકો નથી. ડોહો વર ખાઈ ગયો છે. હા આમ નમ રહેતા આખા ઘરને ખાઈ જાય. સાંભળ, હા કપામાં કાઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી. મોડા જેવું છે. મરસી વાવી હા બહુ હાઈસી. હા સેલે ભાવ જ નો આવ્યો. નો આવ્યો ને. સાંભળ, હા એ ડુંગળી વાવી, હા ડુંગળી દાબે નાખી, હા આ વરસાદ થઈ ગયો. થઈ ગયો. એમાંય કઈ વૈરું નહીં. બધું બગડી ગયું. પોર કઈક વાવેતર બદલાવવું છે. આ મરસાન રવેડે ના સડાય. એમાં કઈ ભાવ નો આવે ને, પોર વાવેતર બદલાવી નાખજે. વાવેતર ઓ બદલાવ. કાકા આવ મેં કીધું તું હો હો. કે ધાણા વાવો. હા હા કા? થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. એય! હા હા તો રે ધાણાના દીકરા તને નો ખબર પડે છે એનું વાવેતર કરવું હોય, અમારે જોવાનું હોય. કોઈ વાંધો નહીં, આપણે ગાજર વાવો અને લોદર હોતા ખાવ. હામાં પાણીએ સીડ્યું. બગડીને ધૂળ થયો હે ભાઈ આ હાવ. એ વીરા, આવ કપામાં કાઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય વૈધું નથી. આને કે ઓણુકું ખમી જાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. કાઈ વાંધો નહીં. પોર હામું જોજે નકર આના આ ડખા ઘરમાં ઊભા થાય ભાઈ. એ પોર કઈક હામું જોઈ એક વાર ખમાડ દે. લા સાંભળ, હા એ તારા આપાનું એવું કહેવાનું થાય. થાય. વણ પાણી મોળું છે, કપ્પામાં કઈ વેરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. ઓણકું તારે ખમી જવાનું છે. હાલ માની જા મારો દીકરો. અરે કાકા, આણાને ને પાલાને હું લેવા દેવા? વૈષ્ણવ પાલો ક્યાં આવ્યો? લા એને જ લેવા દેવા છે. નહીં જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ નકર ના. લા પણ આની પાસે મોટી મોટી વાત કરીને આવ્યો કે મારો છોકરો હું કહું એટલું કરે. તું માનતો નથી. આ વાત તારા આપા પાસે માર લઈને જાવી. મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. જિંદગીના દીકરા નથી, હારું સમજી જા. નહીં સમજુ, માની જા. નહીં માનું. હટ. અપ, હુપ. ઉપ, ઝુકુંગા નહીં. આ પુષ્પા જોઈને આવ્યો નક્કી આનું કઈક કિરને ભાઈ અલ્લા. એ વીરા, આવ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. હા ભલા માણા ગોરામ પાણી હુકાય. કાયમના ડખા ઘરમાં હારા નથી ભાઈ. ગોરામ પાણી હુકાય. હા એટલે તો કહું કે ગોરો ભરવા વાળા લઈ આવો. એક હમણાં હાવ હાટી દે અને હાટી દેતું હોય. હડિયું મેલે હે હું છે પણ હવે કોને પણ ધ્યાન ક્યાં એનું? તને કઈ મૂંઝવણ હોય તો એ પ્રમાણે વાત કર. મૂંઝવણ તો કઈ છે નહીં ભાઈ. તો હું છે? બધી ચીજ. કાઈ મૂંઝવણ જેવું છે નહીં. તો પણ હું છે? થોડા જાજા કાવડિયા ઘટે. કાવડિયા હું તને દઈશ, તું આ છોકરાનું હદડ હદડ કામ કરી દે. એ તું કાવડિયાનો ટેકો દેતો હોય હા અને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા હા
તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. કઈક લુગડા બુગડા લેવા હે. હા સાંભળ, આવ. આણા બાણા તેડવા જવા બધું થોડું કઈક ઘરેણા ભરણા કરાવવા જો હે. હા તું ટેકો દેતો હોય તો પાકું આને કે હોપટ વાડીએ વયો જાય. મુંજામાં તું હમણાં એને મેન વાંધો દે તો હમણાં હોપટે વાડીએ મોકલી દઉં તું જો હાલો જારવો સાંભળ હા તાર આપવાનું એવું કહેવાનું થાય હા હવાર પડતા સવાર પડતા ઉગતા પોરે પોરે લકડા વાસામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું પાકું પાકો પાકું થઈ ગયું તે હાલો પાકો હોય તો હાલો ક્યાં હાલો આણા તેડવા એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય લા પણ તારે હું છે ન્યા અકલ મઠા તારે ન્યા હારે નો હોય. તે મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે તારે ન્યા નો હોય તારા વર ખાઈ જાય, હા વર ખાઈ જાય. બેવડો તેવડો વરી પણ જાય મારી વહુના આણા છે હું નો આવું તો બીજું કોણ આવે પણ તને તારા હાહરાની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવા. હા તારા આજે ન્યા કંકુ પગલાય બાકી છે એવું હા. એક કામ કરો હો અત્યારે કંકુ લેતા જાવ હા પગલા મારી રીતે પાડી આવે આવડે તને પગલા પાડતા. અરે પગલા પાડવામાં હોય હું સેટાઈ રહ્યો પકડ તારો હગો આમ પગલા હોય આમ હોય કેમ હું છું આ રાંદલમાંનો ઘોડો ખૂંતો એમ પાડતો તો આવી રીતે હોય. તેમ દીકરી અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે. હા હે તો એકાદી વાર વાત કરી લેતો હોય તો એવું નો કરાય એકવાર વાત કરી લેવાય એની હારે દુખ નો લાગે મને શરમ આવે શરમ નો દીકરો. તારો હગો પેલા તારું પૂછે. હા મારું પૂછે તો કેતા ને કે જમાઈ શું કરે લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પડ્યો રે ધોરિયાનો દીકરો. એવું નો કહેવાય હવે ધોરિયામાં બારા આવો હા અને તને શેની ઉપાધિ હે? કોણ જાણે એ તને શેની ચિંતા છે? આનું શરીર લેવાઈ ગયું હા ઉપાધિમાં તારા શરીર હામું નથી જોવાતું. અને હામું નથી જોવાતું આની કઈક દવા કરાવાય હે હા શું કરાવાય? આની કઈક દવા કરાવાય હારી એટલે આનું કઈક શરીર તો નકરાન જીમ માં મોકલતો જા શું દવા કરાવે? કા હવે એની માયા 5 કિલોના અડદિયા કર્યા ચોખા ઘીના. વાહ હા હો હં નહીં એની માયા 5 કિલોના અડદિયા કર્યા ચોખા ઘીના. હા સવારમાં વેલો ઉઠીને નૈના કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો મઠા તને કઈ ખબર પડે હે ઓમ હવારમાં વેલું ઉઠાય 5 અડદિયા ખાઈને વાડીએ કામ કરવા એવું જવાય હોપટ તો કઈક આમાં શરીર બને તો કઈક આમાં શરીર દેખાય. હા ઈ તો વેલા ઉઠે ઈ ખાય કોણ ઉઠે છે વેલું કોણ ઉઠે એમ પૂછો એ ખોટી ના ઈ તો હાસુ જ કહે ને તમે જ ઉઠતા હશો ને તમે જ દાબી જતા હશો ખોટીનો હે. હવે અડદિયા ડબરો જેની પાસે હોય હાલ ઘર ઉઠી કરતો વ્યો જામ વાડીએ. ઉઘાડું જ કરે ને પછી કે છોકરાને હાસવતા નથી આમ છે ને તેમ એલા છે ભાઈ ખોટું બોલે. ખોટું 5 કિલોના અડદિયા બનાવ્યા હા. બાપલા આમ છે અડદાનો ભૂકો ભાળ્યો હોય તો વ્યો જાને હવે અડદિયા જાને ઉઘાડું કરતો બધું અહીંયા આ એમ નહીં આ તમે મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે કે તમે આણા તેડવા જાવ કે કપાસ વાવવા જાવ કપાસ બધોય વાવી દીધો આપણે વાડી હવે વાવવાનો જ નથી નહીં નહીં આણા તેડવા જ જાય છે હોપટ વયો જાય હા ભલે અને આમ જવો એ હા તારીઓ એ તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું ન્યા હું છે તારે ઉકેડા ને ટોઈસ ઉપર. ત્યાં શું છે આવતા હોય તો દેખાય ને કેટલેક પોગ્યા અલા આણા તેડવા જાય હોના મોરના ગાડા ભરવા ન જાતા. આના જેવો તો હરક પદુડું નો જોયું ઉપર છોકરાને હારે નો લે હાલ ભાઈ ગયો. પણ ઈ તો ઠીક આ મારું એક બૂટ જા હા હા એક જોડે ઝપટું કરે છે જો પગમાં બૂટનો ધોળો નથી ને આણાનો હોવાદણો થાય. કેમનો થાય? કેમણો થી આવ્યો આમથી આવ્યો કુતરું વાય છું તું તારો હગો ન્યા ક્યાં કેડા પાડી નાખ્યો હોય, પગમાં એક જ હતું. એક જ પહેર્યું તું એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે એક જ હતું હા ઠીક છે હાલો આ તારો ડોહો સોયણો ઊંધો પહેર્યો આમ જો. હા 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 ઊંધો સોયણો પહેરી એ હામાં બખિયા દેખાય દખિયા. ઊંધો જ પહેરે છે કાયમ કોને પહેર્યો તે તારો સોયણો જો. તું તારો જોને હું હે કરે હું દોસો ઊંધો જ છે તી
અંધારામાં પહેર્યો તો મારી મજબૂરી છે. ઊંધા સોયણા હું આની મજબૂરી તારો હગો ઊંધા સોયણામાં શેની મજબૂરી છે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો. એ, આને કાઢ તું આને કાઢ અહીંથી આ બધું ઉઘાડું કરશે, હાથ ખડી જાય. આવા હોય કે આજ ગયો ભાઈ, હવે નો આવે, હવે નો આમ આવે. જવો આને તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને. ના ના અરે, અરે, અરે. ઘરે થોડું હોય, ઘરે હોય વયો જાને ઘરે જ આવશે ને બીજે ક્યાં જાય છે? તે ઘેરે આવજો. એ મલકમાં બધાયને દીકરા છે, પણ તમારાથી તો આંખ પીડો. તાય હું કાંઈ છે આવા હોય આવા હોય ક્યાંય? ભાઈ દીકરો તો દિવાળે એમ છે, પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હવે હું તારામાં ધ્યાન દેવું? તારા આના ધ્યાન તેડી આવો પછી હું કે. કઈશના દીકરા હું છે? આના તેડી આવો. હું કાંઈ છે ધમકી નથી મારવાની, હું છે? આના તેડીને આવો. બાપ નામ છે તો નોખો નો થઈ જાવ તો. હું તારા ઘટપણ પાડશે આ હજી આ હું તારા આના ઘટપણ તેડી આવો. તે પણ થઈ જા નોખો, હા તારા વિના કઈ અટકી નહીં રહીએ. બરોબર છે હા. તાર બાપ કહે છે ગઈઢો નથી થઈ ગયો, કામ કરવાની બધી તેવડ છે. હા પણ એ નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. હા, આને કઈ ભાગમાં દેતો નહીં. અરે દીકરા, એક વીઘો જમીન નો દઉં. જમીન નહીં આમ જો એક સા હવા જમીન નો જડે તને તું જો મજા કે જમીન નો જો તો કાઈ નહીં, એક રૂમ તો દેહો ને. રૂમ ના દીકરા એક ખૂણો નો જડે છે તને બધું વહટીમ પડ્યું છે. બધું મજિયારામ પીડું કાઈ નો હા, મળે. હજી થોડા કઈ ભાગ પાડી દીધા બધા. એમ હા કાઈ વાંધો નહીં. હું ભાડે રે ક્યાં ભાડે રહીશ? ગ્રીન લાઈન ચોકડીએ. જા, જા. પાછું નથી વળતું હાવ. ભાડે રહેજે જા. હાલ ભાઈ ગયો લે. એ વાલા ઓ 5 લીટર લેતું જાવું. હો કેરોસીન કેના હાટુ? મારા હારા હાટું. તારા બાપના ડબલા ખાલી પીડાય ભેરને ને તારા હા હરાન કેરોસીન ને હું ગુડવું છે? શું કરું ને કેરોસીન? મારા હારા ને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા દખિયા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફેરી કરી લે. હે મારા બાપ, તું જા. તું ઉપાડ હવે. છોકરાને હારે નો લઈ જાય, એકલા એકલા જાય. તારે જાવું છે?